આજે તો આંબેથી જાતે કેરી પાડી, પણ શરૂથી વાત કરું ને તો ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. મસ્ત સવાર પડી ગઈ છે અને જન્મ પણ આજે જાગી ગયો હતો અને નાઈ લીધા પછી ભાઈની હાલત જોવો, રોજ આમ જ પડ્યો રહે છે આ છોકરો. પછી હું અને ગ્રેસિયા નીકળી ગયા હતા ઓફિસ જવા, પણ પહેલા મગ નાખવાના કેમ ભૂલાય. ઓફિસ પર પહોંચ્યા ત્યાં તો એક પાર્સલ અમારી રાહ જોઈ રહ્યું હતું અને તેમાંથી નીકળ્યા જન્મના સેફટી માટેના કોર્નર પ્રોટેક્ટર. પછી સાંજ પડતા પડતા અમે નીકળી ગયા હતા ઘરે જવા અને ઘરે પહોંચ્યો ત્યાં તો જન્મ પણ આવી ગયો હતો અમારી સાથે આવવા માટે. પછી હું અને ધર્મેશભાઈ નીકળી ગયા હતા કેરી લેવા અને સનસેટ થવાની બસ તૈયારી જ છે. પછી ઉમેશભાઈ પણ અમારી સાથે જોડાયા હતા. વાડીએ પહોંચ્યા ત્યાં તો ધર્મેશભાઈએ, ઉમેશભાઈ અને મેં સીધા જ તે હાંકિયા ખાવાનું ચાલુ કરી દીધા હતા. પછી જાતે કેરી ઉતારવાની મજા લીધી અને નીકળી ગયા હતા ઘરે જવા. ઘરે આજે પ્રોગ્રામ હતો ઢોસાનો. દાબીને ઢોસા ખાઈને ગ્રેસે હાથ અજમાવ્યો હાર્મોનિયમ પર. દાદાએ, મારા ગઢા સાસુએ અને બાએ રસથી પછી સાંભળી. પછી તો જન્મ પીવા માંડ્યો હતો, સીધું ટબે ટબે પાણી. પછી ભાઈ અને બહેને ખૂબ મસ્તી કરી. આમ અમારો દિવસ પૂરો થયો. પૂરો વિડીયો જોવા માટે લિંક પર ક્લિક કરો અને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવા વ્લોગમાં. બાય બાય.